છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બનેલી દુર્ઘટનાઓમાં 250થી વધુ લોકોના મોત થયા હોવાના કોંગ્રેસના દાવા વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા આ તમામ પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાએથી ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી। આ ન્યાય યાત્રામાં મોરબીના દરબારગઢ ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના મવડી મંડળના નેતાઓ તેમજ અલગ અલગ દુર્ઘટનાઓમાં પોતાના સ્વજનો ગુમાવનાર પીડિતના પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ કોંગ્રેસના કાર્યકરો અને અન્ય આગેવાનો પણ આ ન્યાયયાત્રામાં જોડાયા હતા। ઝુલતા પુલ દુર્ઘટનાએથી શરૂ થઈ આ ન્યાયયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ત્યાંથી ટંકારા તરફ રવાના થઈ હતી। આ યાત્રા આગામી 22 ઓગસ્ટ સુધી રાજ્યના રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ અને ત્યાંથી 22 તારીખે ગાંધીનગર પહોંચશે અને ત્યાં પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે તેમજ ઝુલતા પુલ દુર્ઘટનામાં CBI તપાસ કરવામાં આવે અને તમામ ઘટનાઓની હિયરિંગ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। આ તકે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા અને તેઓએ અલગ અલગ દુર્ઘટનાઓમાં રચેલી સીટની તપાસ માત્ર પીડિતોને ન્યાય આપવા માટે નહીં પરંતુ તેમાં જે આરોપીઓ છે તેવા આરોપીઓને બચાવવા માટેની તપાસ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાઓમાં જેટલા પણ IPS, IAS કે ભાજપના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયેલા હોય તેઓ સામે IPCની કલમ 302 મુજબ ગુનો દાખલ થતો હોય તો તે ગુનો દાખલ કરવો જોઈએ અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ખલીફા રફીકભાઈ યુસુફભાઈ, ન્યાય યાત્રામાં સૌથી મોટું આજનું અમારું જે કારણ છે કે સૌથી પહેલો આપણે જે બનાવ બન્યો છે તે સુરતનો તે પછી વારા પરથી વારા બનતા આવ્યા છે। સુરત જે બનાવ બની છે એને આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારનો એને ન્યાય નથી મળી રહ્યો। તો અમે એ વિચારીએ છીએ કે એને જો 5 વર્ષ થઈ ગયા છે છતાંય હજી રિઝલ્ટ નથી આવ્યું તો અમારે તો 2 વર્ષ જ થયા છે। તો સાહેબ આમાંથી 2-3 પરિવાર એવા છે કે આ બનાવ બન્યા પછી તેમના વાલી વયા ગયા છે, તો અમે વયા જશું પછી અમારા છોકરાઓને શું અડીવું કાઢવાની છે કોર્ટની ન્યાય માટે? અમે તો લડી જ છીએ, હજી અમારા છોકરાઓને લડવું પડશે એટલે અમારા છોકરાઓને ન લડવું પડે। અને જે આની અંદર દોષિતો છે કે જેમ આપણે એક વસ્તુ બધાને ધ્યાનમાં છે પણ છતાં એનો નિકાલ આવતો નથી। નગરપાલિકા સુપરસીટ થાય ત્યારે દોષિત હોય ત્યારે, જો દોષિત છે નગરપાલિકા તો નગરપાલિકામાંથી કેમ કોઈ એના મેમ્બરોની કોઈની કોઈ કાર્યવાહી નથી થતી, કેમ એની કોઈ પૂછપરછ નથી થતી? એટલે જે સત્ય છે એ સામે આવે, ફક્ત ને ફક્ત એક મુદ્દો જ ન હાલ્યો રાખે। આ SIT રિપોર્ટ, તો SIT રિપોર્ટને કોર્ટ માન્ય નથી રાખતી, તો SIT રિપોર્ટને કોર્ટ માન્ય નથી રાખતી તો SITનો મિનિંગ શું? અને SIT રિપોર્ટમાં ફર્સ્ટ આવ્યું છે કે કઈ રીતે બનાવ બન્યો છે। જયસુખભાઈ પટેલે પોતે લેખિતમાં નગરપાલિકાને જાણ કરેલ કે આ પુલ ગમે ત્યારે તૂટી શકે તેમ છે, બરાબર છે? તો ત્યારે જ્યારે એને ખબર જ હતી તો નગરપાલિકાના અધિકારીઓને આવડો મોટો એને પ્રેસ કોન્ફરન્સ કર્યું, જાહેર કર્યું, 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, તો નગરપાલિકાના અધિકારીએ કોઈ આ જોયું જ નહોતું, કોઈની નજરમાં વિડીયો આવ્યો જ નહોતો। હાલો વિડીયો નહોતો આવ્યો પણ 5 દિવસ પુલ ધમધમતો હતો। મોરબી 2 વિભાગ છે, એક સામાકાંઠો અને એક સિટી, બધે સરકારી અધિકારી ઓફિસો સામાકાંઠે આવેલી છે, રેસિડેન્ટ બધાનું સિટીમાં છે, તો દિવસમાં 2 વાર 3 વાર બધાય અધિકારીઓ પસાર પુલ ઉપરથી થાય છે, તો એની નજરે કેમ પુલ નહોતો આવ્યો? કેમ ભાઈ એના હાથમાં સત્તા નહોતી પુલ બંધ કરાવવાની? અને એવો કેવું જયસુખભાઈ પાસે પાવર હતો કે નગરપાલિકાની પરમિશન લીધા વગર એને પોતાએ મીડિયા બોલાવી જાહેર કરી અને ચાલુ કરી દીધો। તો આમાં જેટલા દોષિતો છે, જેને આમાં સાથ સહકાર મળ્યો હોય એ બધાય દોષિતની આમાં તપાસ થાય અને બધાને ઇન્વોલ્વ કરો અને અમને ન્યાય ઝડપથી આપો, એ અમારી લડાઈ છે।
અને કહેવત છે આપણા ગુજરાતીની અંદર કે એક લાકડી તોડવી આસાન છે, ભારો તોડવો વસમો છે. એટલે આજે અમે 4 પીડિત પરિવાર બધા એક થયા છીએ, કારણ કે બધાને ખબર જ છે કેટલું કઈને ટોર્ચર કરવામાં આવે છે. અહીંયા અમુક માણસો આગેવાની જ કરે છે. એ બનાવ બન્યો તેથી ક્યાં ગયા હતા? તેથી અમને સપોર્ટ ન કર્યો. આજે અમારી પાસે હાથ મિલાવવા આવે. કામ હોય તો કહેજો. એટલે કામ હતું ત્યારે તમે આવ્યો ને, એટલે તમે મીડિયામાં તમારો હારો દેખાડવો છો, તો તેથી તમને શું થયું હતું ભાઈ? એટલે બધાય જે આમાં દોષિત છે એ બધાની જેની જ રણવણી હોય, આમાં કોઈ નિર્દોષને અમે મારવા નથી માંગતા કે નિર્દોષ કોઈ ફસાવવું ન જોઈએ. જે દોષિત છે એની સાચી તપાસ થવી જોઈએ અને એમને ઝડપથી ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચાલે અને અમને ન્યાય મળે. આજ અમારી માંગ છે.